બધાએ દૂધ અહીંયા જ બેસીને પી લેવાનું છે. પીવાનું છે બેટા, અહીંયા જ પીવાનું છે બધાએ. डेली करायची. बीजे बेटा દોડાય છે. તારે નથી પીવું? હું પીવડાવ તને. ધીરે 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 ધીરે. ચલો સ્ટાર્ટ. હા, બંને સાથે જ કરવું પડશે. જો તમે કાઢો નિશાનો, કોઈ પણ એક જણ કાઢો. આપી દો એને આપી દેવાના. હા હા, ચેતીજી એમને ટીપ મારી આપો. તમારે એમને હેલ્પ કોઈને નથી કરવાનું. ચેતીજી એ લોકોને બચાવ જ કરવાનું છે. એમને ટીપ લગાડી આપવી પડશે. કાઢો બીજું ફટાફટ લઈ આવો. ફટાફટ જેના સૌથી વધારે લાગશે એ ટીમ જીતી જશે. હા ભાઈ, બીજું પોસ્ટર કાઢો. બધા વારા પરથી એક એક કાઢો. ક્રાઉડ કરવી પડશે. જો એમને એને આપો. થોડું દબાઈને લગાડજે ને શ્વેતા. પછી થોડું દબાઈ દેશે. ક્યાં લગાવો તો કાચીટો ક્યાં લગાવો તો? થોડું દબાવી બંને કરો. લગાવો. હાથી ક્યાં છે? ના મળે તો બીજું લઈ લો. ના મળે તો બીજું કાઢી લો. ના મળે તો બીજું કાઢી લો. ફરી થોડું દબાવી લગાડો. ચાલો ફટાફટ 5 મિનિટ થઈ જશે. ફટાફટ.
બીજું લઈ લે નહીં મળે તો બીજું લઈ લે वो दबाઈને લગાડવું પડશે ચલો હેલ્પ કરો ના મળતું હોય એમને તો ટીમ વાળા હેલ્પ કરો જવાનું નથી દૂરથી કહેવાનું આમાં છે નહીં હોય ટ્રીક છે આ બીજું લઈ લો ચલો 2 મિનિટ છે હવે બસ થોડું જોરથી દબાવી લગા જો બે છે સિંહ અને વાઘ અલગ અલગ છે પરી સિંહ અને વાઘ અલગ અલગ છે ચલો લાસ્ટ મિનિટ 1 મિનિટ લાસ્ટ છે ચલો ચલો 1 જ મિનિટ બાકી છે લાસ્ટ ના મળે તો જવા દેજે આગળ હા બીજું લઈ લે ફરી ના મળતું હોય તો હા બીજું લઈ લે કઈ વાંધો નહીં અહીંયા છે આવી થોડું દબાવી લગાડ ચલો ટાઈમ ઓલમોસ્ટ અપ છે થોડી લાંબી કાપીને આપો છો થોડી લાંબી કાપીને આપો चलो जानते हैं ऊपर लगा दे एक लांबी टेप लगाड़ी दे ક્યાં લગાવી તું રેતું અહીંયા હતું થઈ ગયો ટાઈમ चलो आ जाओ क्या लगाऊं रेड टीम को सपोर्ट करना है तुमको रेड टीम के लिए दबा भी नहीं लगा ये थोड़ी लंबी कापी आपको थोड़ी लंबी कापी चलो रेड वाला काउंट करें कितना है कौन काउंट कर से तुम्हारा मत चलो चलो आ जाओ सिराज बस बस सही हो चलो आ जाओ बड़ी बस बस चलो मूकी दो હવે જેટલા બહાર રહી ગયા છે બહાર મૂકી દો ડબ્બા चलो रेड काउंट करो બધા ચૈત્રીજી પાસે રેડ કાઉન્ટ કરાવો ચલો ના જોરથી કરવું પડશે જોરથી ચૈત્રીજી જોરથી કરવું પડશે 1 પછી 2
આપણા રીંગણા કેટલા કર્યા? 17. પછી હવે ગ્રીન. જો નીચે જો હવે ગ્રીન કાઉન્ટ હું કરો. ચોટાડું છું. ચલો હવે ગ્રીન વાળા કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 ચાલો બધા થોડા ટાઈમ તમે ખબર પડ્યો? ક્યાં ગ્રીનનો ભાગ ખોટો લાગેલો છે બંને વાઘ ખોટો લગાડ્યો છે માઇનસ થશે પછી એક આ પણ ખોટું છે રેકોર્ડ ઉપર હા ઉપર હા ચાલો વાઘ અને બંને ટીમે ખોટું લગાવ્યું છે આ વાઘ છે અને આ સિંહ છે એટલે બંને ટીમે વાઘ ખોટો લગાડ્યો છે ચાલો આપી દો આપી દો બંને ટીમ માટે તમે બધા જંગલ જોયું છે બધાએ? તમને બહુ એટલા બધા ઝાડ વાળું એક શું હતું ખબર છે? મોટું આ બધા પ્રાણીઓ ક્યાં રહે? જંગલમાં રહે કે નહીં? તો એવી રીતે એક જંગલમાં શું હતું ખબર છે? એક ચતુર્દંત નામનો હાથી હતો અને એ કોણ હતો ખબર છે? એ ઘણા બધા હાથીઓ હતા ને એ બધામાં કોણ હતો? લીડર હતો. ક્લાસમાં તમને બધાને મોનિટર હોય છે ને એવી રીતે એ બધા ઘણા બધા હાથીઓનો શું હતો? એ મોનિટર હતો, લીડર હતો. પછી એકવાર શું થયું ખબર છે? એ જંગલમાં બીજા બધા પશુ પક્ષીઓ પણ રહેતા હતા. તો એકવાર એ જંગલમાં દુકાળ પડ્યો. હવે દુકાળ એટલે શું ખબર છે? બિલકુલ પાણી જ ના પડે, વરસાદ ના પડે તો શું થાય? આપણને પાણી મળે? વરસાદ આવે તો શું થાય? નદીમાં પાણી ભરાય? વરસાદ પડે તો ભરાઈ જાય, તળાવ ભરાઈ જાય, સરોવર પણ ભરાઈ જાય. તો અને જો વરસાદ ના પડે તો શું થાય? આપણને પાણી પણ પીવા ના મળે, બધું સુકાઈ જાય ને. તો એવી રીતે એકવાર વરસાદ બિલકુલ નહીં પડ્યો એટલે નદી, તળાવ, સરોવર બધા શું થઈ ગયા? સુકાઈ ગયા. એટલે આ બધા હાથીઓ હતા ને અને ચતુર્દંતના બધા ફ્રેન્ડ્સ હતા બધા હાથીઓ, એમને શું થયું ખબર છે? ખૂબ તરસ લાગતી હતી પણ એમને કોઈ પગે પાણી જ નહોતું પીવા મળતું. એટલે પછી એકવાર શું વિચાર કર્યું ચતુર્દંતે કે આપણને તરસ લાગે ને પાણી ના મળે તો આપણે શું કરીએ? પાણી થાય ને આમ ક્યાંક પાણી મળે તો જઈએ કે નહીં? આપણે ફ્રીજમાં પડે ઘરમાં બાટલા પાસે જઈએ, બાટલા ના મળે તો મમ્મી પાસે જઈએ, મમ્મી પાણી આપો. બરાબર? એવી રીતે બધા હાથીઓને અને બધા જે પ્રાણીઓ હતા ને બીજા બધા એ બધાને ખૂબ બધી તરસ લાગતી હતી. તો બધાએ ચતુર્દંતે શું કીધું? અમને બહુ જ તરસ લાગી છે, તમે કંઈક પાણીનું કરો. એટલે પછી ચતુર્દંતે વિચાર કર્યો કે હા બરાબર છે, હવે બધાને તરસ લાગી હોય તો આપણે પાણી તો જોઈએ કે નહીં? ઘરમાં નળ નહીં આવે, પાણી નહીં આવે તો શું કરવાનું? એટલે પછી ચતુર્દંતે વિચાર કરીને નક્કી કર્યું કે દૂર એકદમ મોટું બીજું જંગલ છે, ત્યાં જંગલમાં આપણે બધા પહોંચીશું અને ત્યાં એક મોટું સરોવર છે, મોટું તળાવ છે, એમાં ખૂબ બધું પાણી છે, પુષ્કળ પાણી ભર્યું છે. બરાબર? તો આ બધા ક્યાંથી નીકળ્યા? આ જંગલમાંથી પેલા જંગલમાં. તો એ જંગલ કેટલું દૂર હતું ખબર છે? 5 દિવસ અને 5 રાત આ બધા બિચારા ચાલ્યા. ચાલતા
છેવટે ક્યાં પહોંચ્યા? પેલા જંગલના મોટા સરોવર પાસે. તો આપણને બહુ સરસ લાગ્યું ને આટલું બધું પાણી હોય તો આપણને શું થાય? મજા આવી જાય, ખુશ થઈ જાય. ઓહો, પાણી પાણી પાણી. તો તમે બધા શું કરો તળાવમાં? નાહીએ, પછી તળાવમાં ભૂસકો મારીએ. આટલું બધું પાણી પીવાનું કે નહીં? નહીં પીવાનું. તો હાથી બધા કેવી રીતે ખુશ થઈ ગયા? આમ એકદમ ખુશ થયેલો હાથી હોય તો કેવું ચાલે? આમ ચાલે કે નહીં ચાલે? એવી રીતે આટલા બધા હાથીઓ હતા તે બધા ક્યાં ચાલ્યા? પાણી પાસે. ને બધાએ ખૂબ ભરાઈને પાણી પીધું. મજા પડી ગઈ બધાને. અને પછી એ લોકોએ શું નક્કી કર્યું કે આપણે તો અહીંયા જ રહી જઈશું. આ જંગલ પણ સરસ છે અને આ મોટું તળાવ પણ સરસ છે. બરાબર? એટલે બધાએ તો ખૂબ નાયા, મસ્તી કરી ને પછી પાણી પી બધા રાત પડીને એટલે બધા સૂઈ ગયા શાંતિથી. પણ આ બધા હાથીઓ જ્યારે આવ્યા ને ત્યારે તળાવની આજુબાજુ બધા શું રહેતા હતા? નાના નાના સસલાઓ હતા. તો હાથીઓ આટલા મોટા મોટા હોય, આમ ધમ ધમ ચાલે બધા, તો કેટલા બધા બચ્ચા એમના હાથ પગ નીચે દબાઈ જાય કે નહીં? સસલા બિચારું કેટલું નાનું હોય અને હાથી કેટલો હોય? મોટો. અને આટલા બધા હાથી આવે તો બિચારા સસલાઓ દબાઈ જાય કે નહીં? તો ઘણા બધા સસલાઓ એમના હાથીના પગ નીચે દબાઈ ગયા. એટલે પછી બધા સસલાઓએ શું નક્કી કર્યું ખબર છે? બધા દુઃખી થઈ ગયા. પછી બધાએ શું કર્યું? એક આમ સભા બોલાવી. બધા સસલાઓએ, તમે બધા સસલા છો હા? હવે હા, હાથ પકડો બધા હાથ પકડો એકબીજાને. સરસ, હાથ પકડો, હાથ પકડો, હાથ પકડો, હાથ પકડો, હાથ પકડો. પછી આ બાજુ બધા સસલાઓએ શું નક્કી કર્યું કે આપણે શું કરીશું હવે? આ હાથી રોજ આવશે આટલા બધા અને પાણી પીશે. ચાલશે અને બધા અને હાથ પકડો. અને આટલા બધા હાથી જો રોજ આવશે આપણી પાસે અને પાણી પીવા આવશે તો આપણે તો બધા દબાઈ જઈશું કે નહીં? તો હવે આ લોકોનો કોઈ રસ્તો કરવાનો બરાબર છે? એટલે પછી બધાએ શું કર્યું? વિચાર કર્યો. તમે બધા વિચાર કરો તો શું કરો? તમે બધા વિચાર શું કરો? હવે હાથ છોડી દો. વિચાર શું કરવાનો કે હવે આપણે શું કરીશું? હા, હાથીને ભગાડો. પછી બીજું પણ વિચાર કરે. બરાબર છે? એટલે પછી બધાએ શું નક્કી કર્યું કે આપણા બધામાંથી જે હોશિયાર છે ને, સૌથી હોશિયાર સૌથી મોટો સસલો, સૌથી નાનો સસલો હતો, પણ એનું નામ શું હતું? લંબકર્ણ. એક સસલું હતું નાનકડો, પણ એ કેવો હતો? બુદ્ધિવાળો હતો. આપણે બુદ્ધિ હોય ને, સૌથી બુદ્ધિશાળી હતો એટલો નાનકડો સસલો. તું મારો સસલો બનશે? આવતો અહીં આવતો. કોઈ સસલું બનશે? ઓમ તું સસલું બનશે? આવતો દીદી, આપણે સસલું આપીશું. શ્વેતા દીદી આ બાજુ આવો. અમને સસલું બનાવો. અને એક જણ કોઈ હાથી બનશે અહીંયા, પણ પછી બોલવું પડશે. આવું મસ્તી કરો તો નહીં ચાલે. પછી આવી રીતે વિરાજ આવતો, કોઈ મોટું આવતા ચાલે. તું અહીંયા હાથી આવતો. અને આ કોણ હતું? સુરદાસનો ફ્રેન્ડ હતો, લંબકર્ણ સસલું હતું. બરાબર? સસલા કેવા હોય? નાના. બરાબર છે? તો આપણા પાસે બધા સસલા કોણ છે? 1 2 3 4 5 6 7 નાના છે. બધા કોણ છે? સસલા. નાના પૂછું. તમે બધા અહીંથી જતા રહો. તમને બધાને બહુ તકલીફ થાય છે. મારા બચ્ચા બની જાય છે. બરાબર?
બરાબર પણ હવે આટલું નાનું સસ્તું આટલા મોટા સસ્તાને કેવી રીતે વાત કરે ચલો દબાઈ દે તો નહીં રે પછી એને શું કર્યું ખબર છે આ સસલું હતું ને એકદમ બુદ્ધિશાળી હતું એણે શું વિચાર્યું કે એક કામ કરીએ આ સસલું છે આ ચતુર ઓમ હવે શું બન્યો છે ખબર છે શું બન્યો છે અને એનું નામ શું છે લંબકર્ણ પણ એનું નામ શું છે લંબકર્ણ અને હવે શું બનાવવાનું છે ઓકે બરાબર છે આજે તો ખાલી હાથી સરસ એકદમ સાંભળો મજા આવશે પછી આવું બધાને એકબીજાને અડો સસ્તું અને બનાવ્યું પછી બને એટલે શાંતિથી સાંભળશે ને એટલે આપણે ઓકે તો આ બધા પછી તમે સસ્તા એકબીજા સાથે વાત કરવા ભેગા છો બરાબર છે તો આપણે શું કર્યું લંબકર્ણે એક આટલા મોટા ઝાડ નીચે થોડો પથ્થર લેવો તળાવ પાસે આપણે પહેલાં તળાવ આપણે અહીંયા સર્કલ કરી દઈએ ચાલો બોલાવી દઈએ ચાલો હા કરે આપણે પછી આ બધા શું બનાવ્યું આ ગોલ સર્કલ બનાવ્યું એ શું હતું તળાવ હતું બરાબર છે તો એ તળાવના મોટા ઝાડની ઉપર કોણ ચડી ગયો લંબકર્ણ અને પછી એણે કોટ ટેકી ઓય કોણ છો તમે બધા અહીં કેમ આવ્યા છો તો સાંભળવા માટે મને કોણે ઉપાડી સસલાએ ઉપાડી પછી સસલું બીજું શું બોલ્યો તમે બધા હમણાં જ અહીંથી આ તળાવ પાસેથી જતા રહો તો કેમ પછી સસલું એવું કહેશે કે આ અમારા ચંદ્ર ભગવાનનું તળાવ છે બધા એમના દૂત છીએ બરાબર અમે એમના બધા ફ્રેન્ડ છીએ અમે એમના બચ્ચાઓ છીએ અમે એમના બાળકો છીએ પણ કેવું હોય સફેદ સફેદ અને ચાંદા મામા પણ કેવા હોય સફેદ સફેદ એવું કીધું કે અમે બધા ચંદા મામાના બચ્ચાઓ છીએ અને એમને ગમ્યું નથી તમે બધા અહીંયા આવ્યા છો તો જાણે શું પૂછ્યું એવું બરાબર છે ચંદા મામાએ મેસેજ આપ્યો છે કે તમે બધા અહીંથી જતા રહો પછી આને પૂછ્યું કે કેમ તમારે શું કહેવાનું કારણ ચંદા ક્યાં છે મને બતાવો બરાબર તો પછી આને શું કર્યું એને કીધું ચાલો બતાવો પછી આજે મોટું તળાવ હતું ને એમાં ઉપરથી ચંદા દેખાતું હતું દેખાય કે નહીં આની વચ્ચે નથી થાય ચંદા મામા બનશે હા અહીંયા બેસી જા પછી તને આપણે ચંદા મામા બનાવીએ
હા પછી એણે ઉપરથી શું જોયું છાયો પડી કે ના પડે આપણે પાણી ભરીને કોઈ રાખી વાસણ તેમાં ચાંદાનો સુરતનો પડછાયો પડે એવી રીતે શું થયું મોટો પડછાયો બતાવ્યો કોણે બતાવ્યો સસલાએ હાથીને બરાબર પછી હાથી શું પૂછ્યું અચ્છા આગળ પછી કે હસતા કેમ નથી એ મારી સાથે બોલતા કેમ નથી એવું કોણે પૂછ્યું હાથીએ એટલે પછી સસલાએ લંબા કરીને શું જવાબ આપ્યો એ તો ધ્યાનમાં બેઠા આપણે ધ્યાન કર્યું ને હમણાં પ્રાર્થના કરતી વખતે હાલે ચાલ્યા વગર પ્રાર્થના કરી આપણે એ વખતે ધ્યાન કર્યું બતાએ તો એવી રીતે ધ્યાનમાં બેઠા છે તો હલશે નહીં એ કહીને શું કીધું સાચું લાગી ગયું હા સાચી જ આપણું ચંદ્રમાં બહુ તળાવ છે એટલે બધાએ શું કર્યું ઓકે ઓકે તમારા ચંદા મામાનું એવું ફરમાન છે ચંદા મામા એવું છે તો અમે બધા અહીંથી જતા રહીશું પછી બધા જતા રહે પછી બધા જવાનું બહાર ચંદા મામા પછી બધા આથી જતા રહેવાના બધાએ જતા રહે અને પછી સસ્તું શું કરે પછી સસ્તું શું કરે ખુશ થઈને નાચે તને ડાન્સ કરતા આવડે છે થોડું ખરું ખુશ થઈ જાય પછી બધા આપણને મારવાનો બધા કરતા આપણે ખુશ થઈ જઈએ કે નહીં બધા તો એવી રીતે શું કર્યું સસલાએ બધાએ હાથી સાથે સસલાઓ ના કરે હારી જાય કે નહીં હાથી સાથે જો સસલું યુદ્ધ કરે તો હારી જાય કે જીતે હાથી જીતે ને તો એનો મતલબ શું કર્યું બુદ્ધિ કરતા બળ કરતા શારીરિક બળ કરતા બુદ્ધિ વાપરી બરાબર છે તમે બુદ્ધિથી આટલા મોટા હાથીથી આટલા નાના સસલાએ ભગાડી દીધો દૂર કરી દીધું બરાબર હવે મને કહો આ સસલાનું નામ શું છે અરે આ તો ખાલી છે મારું અને દેખાય છે ને લંબો કરના વેરી ગુડ અને આ હાથીનું નામ શું હતું ચતુર્દંત ઓકે પછી શું કર્યું આ બંને જણે વાતચીત કરી ક્યાં હતા બધા ભેગા થઈને આપણે હમણાં શું બનાવે તું સર્કલમાં શું હતું એમ બધા આવેલા બીજા જંગલમાંથી આવે હતા પછી બધા ક્યાં ગયા ચાંદા મામા પાસે પછી સસલું લઈ આવ્યું આ બધું પછી આ બધા સસલાએ શું કર્યું પછી હાથીએ શું કર્યું આ બે સસલાએ શું કર્યું હાથીને સમજાવ્યો કે તું અહીંથી ચંદા મામાનું તળાવ છે એના દૂધ છીએ બધા હાથી બીજા જંગલમાં ગયા પછી ઓકે વાર્તા મજા આવી તમને બધાને હાથી આ બીજી બધી કવિતા આવડે છે મમ્મીથી એવી કરવાની આપણે બધા ગાઈશું હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ લટકે લાંબી સૂંઢ પાછળ લટકે ટૂંકી પૂંછ પણ પછી બધા સાંભળવું સાંભળવું પડશે હા સાંભળશો પછી તમે ચાલશે 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 થેન્ક યુ આપણે થેન્ક યુ કહીશું થેન્ક યુ થેન્ક યુ બોલો બધા થેન્ક યુ હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ લટકે લાંબી સૂંઢ આગળ લટકે લાંબી સૂંઢ પાછળ લટકે ટૂંકી પૂંછ પાછળ લટકે ટૂંકી પૂંછ હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા
હાથી હોય તો જાડા ને લાગે મોટા પાડા. જીવન ગાય છે, સુપડા જેવા કાન છે, આગળ મોટા દાંત છે, આગળ મોટા દાંત છે. હાથી હોય તો જાડા ને લાગે મોટા પાડા. બેસી જાઓ. કેવું હોય હાથી? બેસી જાઓ, બધા બેસી જાઓ. ચલા બેસી જાઓ, તે બેસી જાઓ. બધા જેમ બેઠા ત્યાં બેસી જાઓ. ટાઈમ થઈ જશે છૂટવાનો. થોડીક ઉતાવળ કરવી પડશે. હાથીનો પણ ટાઈમ થઈ જશે ને, એને આવવા જવાનું ને પાછું તળાવ. ફટાફટ કરી દો ને તો જતો રહેશે બધો. વાંદરો રહી ગયો ને તારે? ઘરે કરીશ ને? ઉપર જો, આંખમાં આંખ નાખ, ઉપર જો. સ્માઈલ.
સ્માઈલ જો યસ એ બાજુ જોવાનું નથી તારે ચૈતી દીદીને નામ કહેવાનું તારે બસ આવશે આરામથી બેસ ઉપર ઉપર સ્માઈલ સ્માઈલ ના કરી ઊભું થવું પડશે Yes. चल बेटा स्माइल करनी पड़શે તારે તેરી સ્માइल કરીશ સ્માइल કરીને નામ બોલ चलो बेटा बताओ फटाफट चलो बेटा बताओ चलो पाँच सुबह ઊભા થવું પડશે સ્માઈલ કરવી પડશે સરસ મજાની સ્માઈલ કરવી પડશે પગ જોડી દો પગ જોડી હા ચાલો બધા પુલિન સર તરફ જોવાનું છે બધા અહીંયા હા બધા સામે આ બાજુ જોવાનું છે 1 2 3 કરે એટલે જોરથી ચીઝ બોલવાનું છે હા હાથ હમણાં ઉપર નહીં કરતા હાથ માટે બીજો ફોટો લઈશું ચાલો રેડી પુલિન સર તરફ જોવાનું છે આ બાજુ ચાલો 1 2 3 ચલો 1 2 3 ચાલો ફરી હવે હાથ ચલો હવે હાથ કરી લેજો હા 1 2 3 રેડી ઓકે ચાલો